શ્રી ગોવર્ધન નાથ કી જય. સુંદર દિવસો વસંતોત્સવના. તો આજે વસંત ઉત્સવની ભાવના શ્રીનાથ દ્વારામાં ઘરોમાં થોડું જોઈએ. હોળીની ભાવના માં શ્રી હરિરાય મહાપ્રભુજી ચરણ કેટલું સુંદર આજ્ઞા કરે છે કે હોળીની ભાવનામાં ઠાકોરજી વ્રજમાં અને નિત્ય લીલામાં આ સુંદર દિવસોમાં જુદા જુદા વેશ ધારણ કરી ગોપીજનોના ઘરે, વ્રજની ગલીઓમાં અને વૃષભાનજીના ઘરે ખાસ જાય છે. જુદા જુદા વેશ ધરે છે અને સોખીઓને, ગોપીઓને, વ્રજસુંદરીઓને, વ્રજાંગનાઓને, સ્વામિનીજીને આનંદ પ્રદાન કરે છે. તો કેવા કેવા વેશ ધારણ કરે છે શ્રી ઠાકોરજી? લીલહારી, રંગરેજન, સુનારી, માલિન, મનિહારી, આવા બધા ખ્યાલ જ હશે તો પણ જરા કહી દઉં. લીલહારી એટલે છુંદણા છુંદે એ વાળી, જે ત્રાજવા ત્રોફાવે, ત્યારે જે અત્યારે ટેટુ કહેવાય લો ને આપણા શબ્દોમાં, એ લીલહારી. રંગરેજન માલિન, જે ફૂલ લેવા આવે, ગજરા બનાવે, સ્વામિનીજીને એમ કે ચલો ગજરા ગૂંથી દઉં, તમને ગૂંથી દઉં, એ માલિન. સુનારી બનીને આવે. મનિહારી ચુંદડી બનાવે, હાથની બંગડીઓ વેચવા માટે આવે. મનિહારી કા વેશ બનાયા, શ્યામ ચૂડી બેચન આયા. આવી સુંદર સુંદર લીલાઓ આ 40 દિવસોમાં થાય છે. 40 દિવસો વસંત ઉત્સવ પુષ્ટિ માર્ગમાં 40 દિવસો હોય છે, જેની વસંત પંચમી થી સુંદર શરૂઆત થાય છે. રંગોનો આ ઉત્સવ છે. વસંત પંચમી થી ફાગણ સુદ પૂનમ સુધી ઉજવાય છે. શ્રી ઠાકોરજી અને ભક્તો વચ્ચે મર્યાદાઓનો લોપ થઈ શક્ય ભાવથી તત્સુખની ભાવનાથી અરસપરસ પ્રેમના રંગમાં રંગાઈ જવાનો ઉત્સવ એટલે વસંત ઉત્સવ. 40 દિવસ ક્યાં ક્યાં? પહેલા 10 દિવસ વસંત, પછીના 10 દિવસ ધમાર, પછીના 10 દિવસ ફાગ અને પછીના 10 દિવસ હોળી. એમાં વિશેષ દિવસો વસંત પંચમી છે, હોળી દંડારોપણ, હોળી ઉત્સવ, કુંજ એકાદશી, ડોલ ઉત્સવ, આ બધા મુખ્ય સુંદર સુંદર વિશેષ દિવસો. અને વિશેષ પ્રભુને રીઝવવા માટે વૈષ્ણવજનો, સખીજનો, આપણે બધાએ શું કરવું? અષ્ટપદી ગવાય છે, પ્રભુ સમક્ષ સુંદર સુંદર રશિયા ગવાય છે. ફાકણ શુદ્ધ 11 થી ગારીની ધમાર આવે છે. અને વિશેષ રંગોમાં સખીજનો લીલો, પીળો, લાલ, શ્યામ અને ફિરોજી, આટલા રંગો વિશેષ રંગોમાં આવે છે. અને શ્રીનાથ દ્વારામાં વૈષ્ણવોના ઘરમાં, ભગવદીય જનોના ઘરોમાં પ્રભુ કૃપાથી રંગીન જરીના સજાવટના વસ્ત્રો, સફેદ મલમલના સજાવટના વસ્ત્રો અને સોનાની કિનારીઓ વાળા સજાવટના વસ્ત્રો આવે છે. ખાસ સખીજનો કે ઠાકોરજીને કેસર, ચોવા, ગુલાલ, અબીલ, ગુલાબ જલ થી ખેલાવાનો અનેરો આનંદ હોય છે. આપણે સૌને ખ્યાલ જ છે કે ચરણોને ઢાંકી દેવામાં આવે છે, એટલે દાસ્ય ભાવથી નહીં, શક્ય ભાવથી પ્રભુને આનંદ કરાવી શકાય, રંગોથી રમાડી શકાય. ફૂલોની છડી અને ગેડ ધરાવવામાં આવે છે. અને ખાસ સખીજનો કેશુડો નિષેધ છે. આવો સુંદર સુંદર ભાવ, કેવા કેવા વેશ ધરીને શ્રી ઠાકોરજી આપણા ઘરે આવી જશે, રંચક પણ ખ્યાલ નહીં રહે અને કૃપા બની જશે. એવા સુંદર દિવસો. પ્રભુ મનિહારી બનીને આવો, પ્રભુ આપ રંગ રેજણ બનીને આવો, શ્રી ઠાકોરજી માલિન બનીને આવો, પણ એક વાર તો આવો શ્રી ઠાકોરજી રંગે રમીએ આપ સંગ. શ્રી કૃપા ઠાકોરજીની, વલ્લભની કૃપા, સ્વામિનીજીની કૃપા. એવો સુંદર સુંદર ઉત્સવ, ડોલોત્સવનો ઉત્સવ, વસંતોત્સવ. શ્રી ગોવર્ધન નાથ કી જય.